પણ અહીંયા સુધી આવી ગયેલું છે જો એવું છે જો આની યાર મસ્તી કરે થોડી જાહેલી જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં ને આશા કરું બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું તો મિત્રો આજનો તો તમને ખબર પડી ગઈ છે પાછળનો આમ જો તો બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી છે કે આ બે જણા ક્યાંક બહાર ગયેલા છે તો સંજના ને બહાર ફરવા લઈ જવાની છે કા જય શ્રી કૃષ્ણ તો આજે મને એમ કે હું તને છે ને ફરવા લઈ જાઉં છું અને એનું કારણ એ છે કે અમે આજ બહાર આવેલા હતા તે કે હાલી કાંઈક હું તને બહાર લઈ જાઉં એટલે અમે ગયા હતા બહાર નાથી બધું કામ પતી ગયું છે એટલે હવે નીકળી ગયા હતા કે ફરવા લઈ જાવ ક્યાં લઈ જાય નથી ખબર એ કે તે જોયું નથી ને ના લઈ જવાનું છે મને કીધું તો એવું છે મિત્રો તો આને કેટલા ટાઈમ થી લઈ નહોતો ગયો તો હું કહું હાલ આપણે હવે જઈ થાકી તો ગયા છીએ કેમ કે કાલ ખબર જ છે કે કાલમાં આપણા ઘરે હવન હતો અને રાતનો હવન હતો એટલે લગભગ 12 હવન પૂરો થયો અને ઉપરથી બધા બેઠા હતા હવન છે એટલે 4 વાગ્યા પછી ઉતા અને પછી આસપાસ દોસ્તારના એનું ઓલે હવન હતું એટલે આખો દિવસ ત્યાં કામમાં હતા અત્યારે જો ને તો મિત્રો 5 વાગી ગયા છે એવું છે અને હું કહું પાછો અત્યારે જાથા પાછા ઘર બાજુ પણ હું કહું પાછો આને કહું બહાર જવું છે એમ કરીને પછી અમે નક્કી કરી નાખ્યું કે હાલો એ અહીંયા આવ્યા છીએ અહીંથી બહુ કાંઈ આગું નથી તો હું કહું પાછો આપણે ફરવા વયા જઈએ તો મિત્રો મેં અત્યારે જવાના છીએ કુડા તો હું ઘણી ફેર ગયેલો છે ને તમને એક વ્લોગે દેખાડેલું છે દોસ્તાર હારે ગયો હતો થોડો કામ માટે આવ્યો હતો એટલે ત્યાં ગયો હતો પણ આને કોઈ દિવસ લઈને આવ્યો નથી એટલે એ બાને હું કહું દરિયે જવાઈ જાય અને એ ભેગું લઈ જાવ કા કેસે લઈ જાવ મેં કોઈ કુડા નથી જોયું ના પહેલી ફેર હું જાણ છું કેવો દરિયો છે ને બધું કેવું છે ને મારે જોવાનું છે તમને પણ બતાવશું એવું છે મિત્રો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો હવે જઈશું કુડા અને થાકી તો ફૂલ ગયેલા છે પણ થોડીક ઘણી હવે આવ્યા છે ભેગી મોજ કરી લઈ નાની થોડીક આમ રાજી રાખવી પડે ને એવું છે તો હવે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો અમે બે કુડા દરિયા કિનારે પહોંચી ગયા છે અને અત્યારે પાણીની બોટલ ને ભાઈ વેફર લઈ લીધી છે કે મને છે ને ભૂખ તો લાગી નથી ખાધું કેટલું ખાસ ખાધું એટલે ખાધું ઘણું છે પણ તોય તે મેં કીધું વેફર લઈ લે કેમ કે દરિયા કિનારે આવ્યા હોય ને જો આ ન હોય ને તો મજા ન આવે દરિયા કિનારે બેઠવાની પેટમાં જગ્યા ભલે ન હોય બાકી ખાવો તો જોર તો મિત્રો આજે રવિવાર છે ને એટલે પબ્લિક પણ ઘણું આવેલું છે જો તમને દેખાડું અહીંયા ઘણું પબ્લિક છે ને વાતાવરણ જોરદાર છે જો મિત્રો ના ઊંટ ને એવું છે મેં આજ પહેલી વખત આ વસ્તુ જોઈ કેમ કે ઘણી વાર આવવાનું થતું જ હોય છે હું ભાઈબંધ દોસ્તાર આવતો જ હોય છું પણ આ સંજના ને પહેલી વાર આવ્યો અને અહીંયા દરિયા ગયેલા છે પણ અહીંયા કુડા પહેલી વખત આવ્યા તે હવે આને હું પહેલી વાર અહીંયા ભાળ્યા અને એટલે બધે સુધી પાણી તેમ પેલું કેમ કે કાંઠો અહીંયા છે અને પાણી અહીંયા સુધી આવી ગયેલું છે જો એવું છે જો આની યાર મસ્તી કરે થોડી જાહેલી એવું છે તો આની યાર મસ્તી કરી ખીજાઈ જાય ને તો વારો પડી દે રાવ દે એવું છે હવે આમ છે આવું કરે પેલી ફેરે ને મેં આઈડું ઊઠ ને પેલી ફેરે કોઈ ઊઠ ને આમ પકડ્યું નથી ને આઈડ્યું નથી પણ થોડી ઈચ્છું છે ને એટલે આઈડું બેઠું સત તાર બેવું હે મત નહીં હો મને બીક લાગે બે ની જો એનો બે જો આ તો હુઈ ગયો આમ જો કેવી રીતે હાળું લાગે જો આનો ભાઈબંધ લાગે છે હાળું હાવ હુઈ ગયું એવું છે તો હવે જઈશું દરિયા બાજુ નાવું તાર ના રે ના છે ને પેલા ના આ ખાઈ જવું ચિપ્સ વેફર ખાઈ જવી છે પછી ઘડીક બેઠશું ને આમ મસ્ત લાગે છે અત્યારે વાતાવરણ કેમ કે હાવ સાંજનો સમય છે અને માણસો ઘણું છે કુડા હું પહેલી ફેર આવી છું આમ મને તો આમ મજા આવે છે ગમે છે આમ મજા ને ઓલો ટાપુ આપણે કહેવાય ને કે વચ્ચે છે એ આમ ચોખ્ખું દેખાય છે અત્યારે મિત્રો જો અહીંયા એક ટાપુ જોઈ રહ્યો અહીંયા મસ્ત દેખાય છે મેળા આવે તો ક્યારેક જઈશું આપણે હું તો કોઈ દિવસ નથી ગયો તો હવે તેથી મેળા તેથી જાઉં તો એવું છે તો હવે અહીંયા આવ્યા છીએ એના મજા એટલે આવે એમ છે કેમ કે આ ઘણું પબ્લિક છે મેં કોઈ દિવસ અહીંયા પબ્લિક જોયું નથી પણ આ પહેલી વખત આવ્યું છે તો કાંઈ નહીં એમ 2 જણા આ વખતે આવ્યા છે તો થોડો ઘણો એન્જોય કરી લઈ ગઈ મિત્રો અમે દરિયા કિનારે હતા ને અત્યારે વાગ્યા 5:30 અને એક વસ્તુ અમને નજરે ચડી છે જો મિત્રો આ હોડી ઈ છે રોરો ફેરી અહીંથી લગભગ ઘોઘા 4 થી 5 કિલોમીટર થાય ને પણ ત્યાંથી અંદર અહીંથી જે સુરત થી હજીરા જાય છે ને ઈથી અત્યારે 5 વાગ્યાની જે ટાઈમે જાય છે ને સુરત એ નીકળી છે જો તેમને એ તાર દેખાઈ ગઈ તો હું બધા મિત્રોને જણાવી દઉં પછી અહીંથી હાવ સ્પષ્ટ દેખાય છે બહુ કઈ દેખાતું નથી એક ઈ બાજુ છે અને કઈ હાવ પીળા કલરની છે જો તમને આથી દેખાતી હોય તેવું છે મિત્રો ઓકે
એ મજા આવે એવું છે કેમ કે અત્યારે જો હાનનું વાતાવરણ થઈ ગયું ને શાંત વાતાવરણ ને જો એકદમ સનસેટ પોઈન્ટ જેવું છે ને ઉપરથી વાદળ નીચે દરિયો એટલે આમ મજા જ અલગ છે ને આજો ક્યાર નહીં બેહી ગઈ મજા આવી ગઈ કાંઈ મજા આવી ગઈ. આ પથ્થર જોઈને એમ થાય કે આ પથ્થર તો પાણી નીચે દરિયાના કિનારે તશે ને આની માટી છે દરિયા જાવી એ તમને હું બતાવું. આમ જો આવી માટી હોય મેં કીધું દરિયાની અંદર મેં કીધું હું ખજાનો હશે એમ કેમ કે આપણે જે બાર ધૂળ હોય એની કરતા માટી કેટલી મસ્ત લાગતી હોય છે. આ માટી નહીં પણ વેકરો કહેવાય, વેકરો રેતી રેતી કહેવાય એની લોકો તો એકરો કેવી રેતી કે એવું છે. તો હવે દરિયા કિનારે આવ્યો છે ને મજા કરવી છે, બધા નાય છે ને હું કહું મેં પૂછ્યું કે તાર નાવું છે કે ના નાવું નથી, તમે અત્યારે રોરો ફેરીને બધું જાય છે ને એ જોઈ છે, મસ્ત મજા કરવી છે એવું છે. મજા આવી ગઈ ઘડીક આમ શાંત લાગે છે બધું મન ને એવું બધું ખુશ લાગે કેમ કે હવે આપણે આમ નજારો તો અલગ હોય છે. દરિયા કિનારે જાય ને એટલે ટાઢો પવન આવે અને આમ આપણે હિન્દીમાં લહેર કે ને લહેરાનો અવાજ આવે એટલે પવનનો અને પેલા પાણીનો અવાજ આવે એમ કહું છું. ઈ તો ઠીક પણ આમ વાતાવરણ મસ્ત જોરદાર કુદરતી નજારો જોરદાર છે આમ કેવાય ને. આ જોઈ લ્યો પંખીડા કેવા જોરદાર લાગે. અહીંયા કુડામાં બહુ આ વસ્તુ બહુ આ જોવા જેવું છે. જો ફરતા ફર્યા કરે જોરદાર વાતાવરણ થઈ ગયું. જો બધા પક્ષીઓ આવે ને આપણે ઈ સાઈડ જ જઈએ તો બધા અહીંયા હતા અંદર ધીમે તરીને અંદર જવા મળે. જો કેટલા જોરદાર પક્ષીઓ ફરતે ફર્યા કરે જોવા એવું છે. મજા આવી એવું છે. બધા એવા પક્ષી આમ બહારથી વિદેશથી આમ આવ્યો ને એવા પક્ષીઓ લાગે કેમ કે નળ સરોવરમાં છે ને આવા પક્ષીઓ ઘણા ખરા જોવા મળે છે. જો મિત્રો બધા લોકો આવતા હોય ને ગાંઠિયા ને એવું બધા નાખે છે, એને નખાય કે ન નખાય ખબર નહીં પણ આ લોકો બધા નાખતા હોય ને એ ખાય છે એવું છે. આ જો બધા મમરા પડ્યા, બધા મમરા નાખ્યા છે ને મમરા જ છે સ્પેશિયલ એની હાટું જ લાવે. જુઓ કાંઠે આવી જાય એવા છે. હા જો પડી આ શું ઘૂઘા ને એવું ગોચ્યા કરે. આની અંદર થી મળે પથરો પણ નથી મળતો. કેટલા ખોયલા મેં એવું છે. પથરો મળે આપણે ફોન માં જોઈ તો હું જોઉં છું મળે જ કઈ મને પથરો તો ઠીક પણ આવે છે ને વીટી એની કરવાની હવે આવી જ નહીં પણ આંટી હાવ નાનો પથરો ને એ લોકો બધા કરતા જો આ હજી બાકી છે આપણે ખોલવી નીકળે કઈ જો આવું નીકળે ખાલી દૂધ નીકળે એવું છે. તો મિત્રો તમે પણ આવો અહીંયા કુડા દરિયા કિનારે મજા આવે એવું છે. પેલા હું ઘણી ફેર આવેલો છું પણ એ વખતે આવું બધું જોરદાર વાતાવરણ થઈ ખબર નહોતી કેમ કે એમ આવ્યા ને બપોરના ટાઈમે આવી 3-3:30 ટાઈમે આવે ને એ વખતે હું દરિયા આ બાજુ ન હોય ઓલી સાઈડ હોય ને એટલે પછી કઈ આપણને ખબર ન હોય કે આવું બધું છે. જો મિત્રો આ પણ આ બાજુ એટલે કાંઠે આવી જાય ને પક્ષીઓ આવવા ને બધું પબ્લિક એટલું થાય ને મને જાણીને મજા આવી ગઈ, આનંદ થયો એવું છે. હવે અહીંયા આવ્યો ને અમારે ધક્કો ઉસુલ થઈ ગયો ને થાક મોટા ભાગનો ઉતરી ગયો. અત્યારે રાખ્યું જ બળે જ છે કેમ કે ઉજાગરો રાત નહોતો એ તો છે પણ આમ મજા આવી ગઈ ટૂંકમાં એવું છે મિત્રો. તો મિત્રો હું ફોટો ને એવું પાડતો હતો ને મારે સેલ્ફી એકની પાડતો હતો એને કેવું કર્યું જો એને પોતે એમ શરૂ કરી દીધું છે એકલા વેફર ખાવાનું પૂછ્યું નહીં કે તમારે ખાવી છે કેવી નહીં જોઈ એટલે વ્યસ્ત હતા ને પછી મેં કઈ પૂછ્યું એમાં તોય પછી ખાઈ લેવાનું હોય એવું છે. હવે આ ખાવાનું શરૂ કરી દીધું છે બોલો શું કરવાનું કયો હાલો. મને કે મારે વેફર ખાવી મેં લઈ દીધી ખાસા ખોટી પૂછે કે નહીં હું ના પડ દે મારે નથી ખાવી એકલા ખવાય. મેં પૂછ્યું પણ ફોટા પાડે ને પછી કેક તાર પણ પેલા ન કે હું ફોટો પડતો બંધ ન થઈ જાય મેં પછી તમે ફોટા પાડતા ને ચોકમાં દીધે તો એવું જાય કાંઈ નહીં. હવે આ વેફર ખાઈ લે ને એટલે પછી નીકળવું છે કેમ કે હવે ઘણો ટાઈમ થઈ ગયો છે. 6 વાગી ગયા છે 5 વાગ્યાના આવેલા છે એવું છે મિત્રો. 5 વાગ્યાના એટલે 5:30 થાય ને એ વખતે આપણે અહીંયા આવેલા હતા. હવે ઘર બાજુ જઈશું કેમ કે અહીંથી હજી ઘરે જવાનો કલાકનો રસ્તો છે. 30 થી 35 કિલોમીટર થતું છે આપણું ગામ આપણું ઘર એટલે હવે બને એટલા વહેલા નીકળી જાય કેમ કે હજી રસોઈ ને બધું બનાવવાનું આનંદ છે ઘરે જઈને. અમારા જ કઈ વાંધો નથી પણ દાદાને એને જમવાનું એનું બાકી એટલે એનું આનંદ બનાવવાનું છે એટલે બને ને ત્યાંથી હમણાં નીકળી જ જવું છે એવું છે ને. ફૂલ થાકી ગયા છે સાંજે જમવાનું તો છે જ નહીં, જમવાની હોય નથી રહેવાની ડાયરેક્ટ ઘરે જઈને સૂઈ જવાનું જ રહેશે મિત્રો. તો હવે 6:15 ઉપર થઈ ગયું છે તો હવે ઘર બાજુ જઈશું
દરિયા એવા ઘણા ટાઈમ પછી આવ્યા પણ ખૂબ મોજ કરી, મજા આવી ગઈ. અને પૂછ્યું આને કેવી મજા આવી. મને તે બહુ મજા આવી ગઈ અને જેમ હાન પડે ને એમાં માણસો વધતું જ જાય છે, ઘટતું નથી. અને વાતાવરણ અત્યારે બહુ મસ્ત છે. તમે કદાચ અહીંયા આવો ને ઘોઘા કે પછી આપણે કુડા બાજુ ની ઘોઘા આવો કે પછી નકલી બાજુ આવો ને તો કુડા જરૂરથી આવજો. એવું છે મિત્રો. આમ જો આમ દરિયો જોરદાર દેખાય, ઉપર વાદળનું વાતાવરણ એવું, એટલે મજા તો આવી ગઈ એમ છે કા. પણ અમારે અત્યારે મોડું થાય એમ છે, એટલે અગર તો આમ એવું હતું ઘડીક બેવી પણ પછી ઘરે જતા ઘણો ટાઈમ વ્યો જાય, એટલે કાંઈ નહીં હવે નીકળી જાય એવું છે. તો હવે ઘર બાજુ જઈ પછી ઘરે તો ખીચે, કેમ કે બહુ મોડું ન હોય. ઘરેથી ને સવારના 10 વાગ્યાના નીકળી ગયા છે, તો હવે ઘરે પોગવું જોઈએ, એટલે ઘર બાજુ જઈ છે. એટલે વિડીયો મિત્રો તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9:43 થઈ છે, અને અત્યારે હુવાનો ટાઈમ થઈ ગયો છે. હુવાનો ટાઈમ તો હું કહેતો હતો કે વહેલા ઘરે પહોંચીને આપણે હુઈ જવાનું છે, પણ હવે કાંઈ મેં જો નહીં. એમ એવું ઘરે આવ્યો ને તરત એક કામ આવી ગયું, એટલે પછી વિડીયો ઉતારવાનો ટાઈમ ન રહ્યો ને તરત બહાર વહી ગયો, અને હજી ઘડીક પહેલાં તો આવ્યો છું. તેવું છે મિત્રો. તો આજનો વિડીયોને એન્ડિંગ દઈને બાકી રહી ગયું હતું, એટલે મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી થતો. વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો, અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે મળીશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.